ડોલ કરવાનો કે બધું મને ખબર પડી. પછી જે પોતા પકડેલું છે એ તો મૂકવાનું નહીં. ભલે વચ્ચે કે ગમે તે કે હું છું ને મારી ફેમિલી છે એ તો કોઈ મૂકતું જ નથી. અમે તો કોઈને જોયું નથી. પણ એમ કે ને કે હું માચીદાકાશ છું ને હું માચીદાકાશ નું ફેમિલી છે. આ તો બરોબર. આ તો પછી બરાબર બોલીને પાછા તો પછી બિહાનો કે આમ થઈ જાય તેમ છે એટલે માનો આ કરી દે ને તે કરી દે એવું કાં આવે? રાજુ પ્રભુને મટાડી દે ને મને સીધા કરી કેટલું બાકી છે? સીધા કરી રેની. હા તો બસ આપી દે. મોડું નથી ને મામા પ્રભુ. નગ્ન સત્ય ખુલ્લા રહસ્ય પ્રકાશ હી પ્રકાશ. એટલે સુધી છેડો ફાડીને જાહેર નેકેડ ટુ ધ પ્રેક્ટિકલ. વર્તુળ તો કેન્દ્ર હોય ને કેન્દ્ર હોય તો વર્તુળ હોય છે એ ખબર નથી પડતી. વાત બધી કરે. તમે શું કહો છો? એટલે પ્રકાશે પ્રેક્ટિકલી આજ સુધીની બધી ટોચ તોડી નાખી એવો પ્રકાશ છે પ્રકાશ. એવું તો 25 વર્ષથી અમે સાંભળીએ પ્રભુ. આ નીકળવાથી આવું કે ટોચ ને ટોચ આવીને તળિયા ને તળિયે જાય. એકદમ તળિયા ને તળિયે જાય. કોઈ નવો માણસ આવેલો તેવા આટલે અજ્ઞાન નહીં પકડી રાખે. આજે આવ્યો તો બી તે એને અજ્ઞાન છોડી દે. પાછો 25 વર્ષ ના મામા પ્રભુ કે એને કલાક રહ્યો. 25 વર્ષ છે સાંભળતા છે. હા તો ખુદ છે ને એક જ ચાલે. કહી દીધું એક જ કેજો. જેમાં અજવાળું હોય. કેમ અંધારું છે? સમજાણું નહીં. આ કાઢ નાખો. કેમ? એ શોમ છે, આ શ્યામ છે અને આ લાઈટ છે. પેલું હા તમે એમને ખ્યાલ નથી આવ્યો. પછી ઊંધું થશે. હા એ તો બરોબર છે. પેલું તો લાઈટ માં આવ્યું સરસ. પણ એમને ખ્યાલ નથી આવતો. હવે પણ ભૂલ થશે તો પછી પેલી આવી જશે શ્યામ વાળી. તો તમે કઈ રીતે જોયું? પેલું શ્યામ છે અને આમાં પ્રકાશ છે. શું છે? સવારે આપ્યો તે એટલે બધાને આપવાનું આપી દઈએ. બગડે એવું છે? ખબર નહીં પ્રભુ આ શું છે? બિસ્કિટ છે. આપી દો આપી દો. એ શું છે? આપો. એવું થાય જ ને. એકદમ એમ કે માણસને નાગડું પોકળું કરીને ઉઘાડું પાડીને કહેવામાં આવે કે માણસ ગમે એટલો જાણે પોતે ચારિત્ર્યવાળો એવો હોશિયારી રાખે, દેખાડો રાખે, તો પણ પોતામાં વલ્ગેરિટી હોય તો એને પણ ઓપન કરી દેવામાં આવે તો એ તો રહે જ ને. ગમે એટલું સાંભળે. હવે એમ કે હવે અહીંયા તો વસ્તીમાં જે વંચાય છે એ તો સાંભળવું જ પડે. અને પ્રકાશ જે થાય છે એ પણ પોતે એવી રીતે છે એટલે એ સાચું છે. પણ આપણી વલ્ગેરિટીનો અભ્યાસ ઘણા જન્મનો હોય, વિકૃતિ, તો એ ક્યાંથી જાય? વિકૃત પ્રકૃતિ. શું કહ્યું? ભ્રમ રાખે તો નથી કે એ સ્વયં જ છે. વલ્ગારિટી સાચી લાગતી હોય ને તો આ પ્રકાશનું એટલું બધું પ્રાબલ્ય છે કે વલ્ગારિટી બળીને ભસ્મ કાંઈ નથી એવું એને ક્લિયર જ થઈ જાય. પહેલા ખુલ્લો થાય અને એને એક શોધ થાય કે આ શું એમ, અને પછી એ ક્લિયર જ રહે. પ્રકાશ સિવાય બીજું ન રહે. સ્વયં પ્રકાશ સૂર્યમાં અંધકાર નથી એને બોધ થઈ જ જાય. નથી બોધ થઈ ગયા પછી અંધકાર નહીં મૂકતો હોય તો શું કહેવું? બીજો બાબુ હા તો એટલે કેવું પણ અંધકારના હાથે લઈને ચાલ્યા કરતો તેને શું કેવું? હા તો પછી હાથે જોડાય.
અમારાથી તો અહંકાર કેવું તો છે બધા કે અહંકાર છે, પણ અહંકાર કોઈ મૂકવા રાજી નથી. હા, એ સ્વીકાર ના કરે. સ્વીકાર ના કરે શું કરીએ આપણે? સ્વીકારી લઈએ એવું નહીં કહેવાનું. સ્વીકારી બરાબર ના પણ હોય તો સ્વીકારી લઈએ એવું ના કહેવાય. કારણ કે લોજિક છે એ લોજિક જ છે, અને જે પરમ સત્ય છે, પરમ તત્વ છે, એ જ પરમ સત્ય છે ને પરમ તત્વ. તર્ક છે એ પરમ સત્ય ને પરમ તત્વ નથી. કારણ કે તર્ક તો હંમેશા પરમ સત્ય ને પરમ તત્વમાં થઈ શકે. એટલે કંઈ તત્વ લોજિક એટલે તર્ક સત્ય નથી, પરમ સત્ય પરમ તત્વ જ સત્ય. જો અમે એમ કહીએ કે પરમ ચિદાકાશ જ પરમ સત્ય પરમ તત્વ છે, અને કોઈ કહે કે એ કેવું એ પણ નથી, તો અમે એમ કહીએ કે એ કેવું એ પણ નથી. નહીં ખ્યાલ આવે. અમે એમ કહીએ કે પરમ ચિદાકાશ પરમ સત્ય પરમ તત્વ છે, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ સત્ય પરમ તત્વ છે, તો એમ કે પરમ ચિદાકાશમાં એ કેવું પણ નથી, તો અમે એમ કહીએ કે તમારું આ કેવું પણ કાંઈ નહીં. એવા અમે પરમ ચિદાકાશ પરમ સત્ય પરમ તત્વ છે. એ તમારે શીખવું પડશે. બરાબર? નહીં તો પછી શું, આપણામાં કંઈક ભ્રાંતિ હોય તો આપણે તર્ક છે ત્યાં હાથ જોડીએ. અમે હાથ ન જોડીએ. અમે આપેલો સામેનો હાથ જોડતો હોય તો એટલા પૂરતું જોડીએ, બાકી કાંઈ નહીં. એક જ પણ વચનામૃત બે પણ એના પેલું શ્યામ હતું એ આપવાજીએ ને એ પ્રભુને આપવાજીએ આ ખબર પડી. જીતુ પ્રભુ હાથ જોડાય એટલે હાથ જોડી. ન જોડીએ. તર્કને કોઈ દિવસ હાથ ન જોડાય. હા, આપણે એક વસ્તુ છે, આપણે પરમ સત્ય પરમ તત્વ રહીને કરી શકીએ એવું, પણ આપણે ભ્રાંતિ રહીને એવું ન કરી શકીએ. કેવું છે? અમે ભ્રાંતિ રહીને એવું ન કરી શકીએ, પણ અમે પરમ સત્ય પરમ તત્વ રહીને કરી શકીએ. ખબર પડે? સત્ય અસત્ય ને નહીં સ્વીકારને રાજુ પ્રભુ ખબર પડે? ખબર પડે. અસત્ય આપણે સત્ય આપણે સ્વીકારવું પડે. આપણે જનરલ આપણે તમારી સાંસારિક અજ્ઞાની સંસારીનું પ્રમાણ લઈએ તો અમારામાં દારાઈટના પુત્રઈટના વિત્તઈટના ધર્મૂળ નથી, અને અમે પરમ ચિદાકાશ પરમ સત્ય પરમ તત્વ છીએ, તો દારાઈટના પુત્રઈટના વિત્તઈટના લોકેશના વાળા કોઈનું પણ લોજિક આને કાપવા કરે કે ઉડાવવા કરે તો અમે એને કાપી નાખીએ, ઉડાડી દઈએ. એવો અમને અધિકાર છે. એને અધિકાર તર્ક કરવાનો નથી, કારણ કે એ માયાનો ગુલામ છે. અમે માયાના ગુલામ નથી, અમે સ્વતંત્ર છીએ. એટલે તર્ક તો શું છે, એ અહંકારથી થાય છે. તર્ક કોઈ દિવસ પરમ સત્ય પરમ તત્વથી નથી થતું, કારણ કે એમાં તર્ક સંભવતો જ નથી. એ તો પોતે જ પરમ સત્ય પરમ તત્વ છે, અને અમે પોતે જ છીએ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે જે કાંઈ નથી એવી વિપરીત ભ્રાંતિ, એ કાંઈ નથી, સમજાય છે કે નહીં? એવી વિવર્ત ભ્રાંતિ, એમાં તર્ક આવે, અને એ કાંઈ નથી. અમે હાથ ન જોડીએ. અમે હાથ જોડતો હોય એને હાથ જોડીએ. નહીં ચાલે. આમ સમજાય કરું કે આમાં અઘરું પડે છે? સહેલામ સહેલું આ છે, આ પ્રકાશ સહેલામ સહેલો અપ્રોક્ષ અનુભૂતિનો ઘણા પુસ્તકો અને પ્રભુ આની આખો અપ્રોક્ષ અનુભૂતિનો તત્વબદ્ધ કરી દીધો. આજે કેવો? તમે એ જ છો સ્વયં, અમે એકલા નહીં. પ્રભુ આવું કેવું છે, પણ કોનું ફૂટી ગયું? ફૂટી ગયું છે ને એ સાંભળનારનું નહીં, પણ કહેનારનું ફૂટી ગયું છે. એમ જ મેં આવી ગયા બોલું. શું કીધું? ખ્યાલ આવે? ટ્રુથ ઇઝ નોટ લોજિક એન્ડ લોજિક ઇઝ નોટ ટ્રુથ. સત્ય તર્ક નથી અને તર્ક સત્ય નથી. હવે આ બધું શાસ્ત્રમાં ન આવે, સમજ્યા? એને તમે માનતા કે અમે મહાદેવને માનીએ છીએ અને આદિશંકરને માનીએ, તો માનો, અમે કોઈને માનતા નથી. ઘણી વખત પ્રભુ કીધું છે કે અસત્ય કારણ કે માન્યતા એ સત્ય નથી, એ તત્વ નથી, અને પોતે જે છે
જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ પરમ સત્ય પરમ તત્વ છે. પણ તમે કહો એ ક્યાં દેખાય છે? તો ભ્રાંતિને ના દેખાય. તમે પરમ સત્ય પરમ તત્વ રહ્યો, તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યો, તમે પોતે એ છો ને એ રહ્યો તો જ એ અનુભવાય. તમે નથી એ રહ્યો એટલે એ ન અનુભવાય. તમે વલ્ગેરિટીમાં રહ્યો અને પરમ સત્ય પરમ તત્વના લેક્ચર કરો તો ખાલી ખમ. અને અમે અમારામાં વલ્ગેરિટી કાંઈ ન હોય અને પરમ સત્ય પરમ તત્વનું લેક્ચર ન કરીએ તોય અમે પરમ સત્ય પરમ તત્વ છીએ. વોટ યુ સે? ઓપન ચેલેન્જ. આમ સમજાતું ને એવું છે ને કે આ માણસ છે ને ક્યાંક ફસાયો હોય તો ખબર પડે અમારી જેમ. એવું થાય કેમ? ફસાવાયું જ નહીં સાહેબ, ફસાવાયું છે જ નહીં તો. કેમ રહ્યું? શું કહે રાજુ? શું કહે? ખબર પડે? હા પ્રભુ. એમ કે અમારી જેવી દશા તમારી થઈ હોય તો તમને ખબર પડે. હવે અમે એમ કહીએ કે અમે જે હોઈએ એ કેવી રીતે ન હોઈએ અને જે અમે ન હોઈએ એ અમે કેવી રીતે હોઈએ. હાઉ? શું કહે? ખબર પડી? હવે તમે જે છો એ તમે રહો અને જે નથી એ ન રહો તો જ આ ખબર પડે. બરાબર છે? તમે એ છો એ જ તમે રહો, તમે આ નથી એ તમે ન રહો તો જ તમને ખબર પડે. પણ તમે જે છો એ ન રહ્યો અને નથી એ રહો તો ક્યાંથી ખબર પડે? નહીં ખ્યાલ આવે. હું ચીનું પ્રભુ પરમ ચિદાકાશ છું એ કયું? પરમ ચિદાકાશ. હું પરમ ચિદાકાશ પરમ ચિદાકાશ છું અને એમાં હું ચીનું પ્રભુ કે આ જગત એવું કાંઈ છે? આકાશમાં આકાશ જ છે ને બીજું કાંઈ છે જ નહીં ને બીજું કાંઈ થતું જ નથી. એમ ચિદાકાશમાં ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તે ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ જ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે અને એમાં બીજું છે જ નહીં ને બીજું થતું જ નથી. તો આ ખબર પડે. પણ હા હું આ છું અને ચિદાકાશ ચિદાકાશ છે એમાં બીજું નથી બીજું થતું નથી તો એ થયું ન કહેવાય. વલ્ગેરિટી રાખીને આ ખબર જ ન પડે. એટલે જીસસે બાઇબલમાં કીધું બ્લેસેડ આર ધોઝ હુઝ હાર્ટ્સ આર પ્યોર ધે શેલ સી ગોડ. પવિત્ર હૃદયવાળા ધન્ય છે તેઓ પ્રભુનું દર્શન પામશે. એટલે અંદર આપણી અંદર બધું હજી બધા જેને મલિનતા કહીએ તો વલ્ગેરિટી હોય તો એને આપણે બધું કર્યું પણ એ થવું જોઈએ કે એ આપણે નથી. એમાં જે છે તે છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એમાં આ હું અને મેં કર્યું કે ન કર્યું કે આ છું કે નથી કે થવાનું કે નથી થવાનું એ કશું છે જ નહીં ને કશું થતું જ નથી. અને અનંત સુધર ચિદાકાશ અનંત સુધર ચિદાકાશ જ છે. નો કોમ્પ્રોમાઇઝ. તો આ ખબર પડે. મતલબ કે આવ્યું નહીં, જોયું નહીં, આવ્યું નહીં. પછી એ તો કઈ છે જ નહીં ને. આકાશમાં વાદળા આવે ને જાય પણ આકાશમાં કઈ આવતું જતું નથી. આકાશ તો આકાશ જ છે. એ તો નિર્મળ ને શાંત, નિરાકાર નિર્વિકાર અને અનંત અખંડ અભેદ એ તો છે જ મહાસામાન્ય. એટલે વલ્ગેરિટી રહીને આ ગમે એટલું સાંભળીએ વાંચીએ બોલીએ સમજીએ એ કાંઈ નથી. અને જો માણસ વલ્ગર ન હોય અને ખાલી વસીત પ્રકાશ જે તૈયાર હોય તો એ પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. જે માણસ પવિત્ર છે અને એનો વસીત પ્રકાશથી એ જાગ્યો છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તે છે જ. પણ એક જ પોઈન્ટ રામકૃષ્ણ પરમહંસ કહે છે દોરામાં સહેજ પણ ફણગી હોય તો સોયના નાકામાંથી પસાર થઈ શકે નહીં. એમ સહેજ પણ વાસના હોય તો એને એ પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે પણ રહી શકે નહીં. એ ભ્રાંતિ કાંઈ નથી એવી ભ્રાંતિ. એ કાંઈ નથી પણ એ કાંઈ નથી એવી ભ્રાંતિ જ રહે. બોલવાનું કાંઈ નથી. વોટ યુ સે? નો કોમ્પ્રોમાઇઝ. અલખ નિરંજન. પ્રભુ મારી આવું છે નવ દર્શનમાં. કોણ? આ આવશે પુષ્પવંતા. ને આવો એટલે એક જગ્યા તો છે ને એ પેલા એમણે હજુ એનું આવવાનું કહે છે પેલા 10 વર્ષનો
પછી પેલા એમનું હજુ એના છોકરાને મોકલવાનું કે છે એટલે તે પાકું પેલા એક પ્રભુનો એક્સિડન્ટ થયો એ એના છોકરાને મોકલવાનું કે છે. આ કે છે એ જાણવું પડે છે. ના, એ પાકું જ કીધું પ્રભુ મહેન્દ્ર પ્રભુએ પાકું કીધું આવવાનું એ પાકું. છોકરો પણ આવતો નથી ને તત્વમાં આવે છે, ભાવિક નથી. સંગાતી આવે પ્રભુ અમારા 3 નામ છે ને, 2 નૈના માતાજી ને ડિમ્પલ, એમાંથી એક તો નહીં આવે કદાચ, એવા ચાન્સ છે. કોણ નહીં આવે? ભાભીના માસી કોઈ લંડન થી આવ્યા છે ને, એ લોકોએ કંઈ ફરવા જવાનો ને એવો પ્રોગ્રામ હતો. ભાભી એવું કહેતા હતા કે અમે કદાચ નહીં આવીએ. એની સાથે ફરવા જાય. હા, એમની સાથે અમે કીધું અમારી સાથે નર્મદા પરિક્રમા કરીએ, એટલે મેસેજ મોકલ્યો છે અતુલ પ્રભુએ કે તમે ડિમ્પલ જોડે જ સીધી વાત કરી લો. કઈ સમજાતું નથી તમે બોલો છો. અતુલ છે ને મારો નાનો ભાઈ, એનો મેસેજ આવ્યો છે કે ડિમ્પલના માસી આવ્યા છે ને, એ લોકો લંડનનો પ્રોગ્રામ, એટલે લંડનથી આવ્યા છે તો પ્રોગ્રામ કરે છે બધા સાથે ફરવાનો. હા. તો વેકેશનમાં બધા બહેનો ભેગા થવાના છે, તો એ કદાચ નહીં આવે તો તું સીધી જ વાત કરી લે એમ. એટલે અમે હજી વાત નથી કરી, કરીને કન્ફર્મ કરીએ. અત્યારે જ કેવું હા, એમને એવું છે, એમની ભાભી સાથે રાગદ્વેષ છે, એટલે એને બંધ રહે એ જાતની એની એ છે. એવું નથી. અમે જાણીએ છીએ ને બધું. હા, જાણો છો એ વાત સત્ય. અમે તો રાગદ્વેષ વાળા સાથે રહીને આનંદ મંગળ કરીએ. એને અમને કાઢી મૂક્યા હોય ને એની હારે રહેવાનું, એની બરોબર પછી અમે પેલા ખોડિયાર માતા કે સરસ મંદિર હતું ને મોટું, ખોડિયાર કે કેવું હતું આપણે સૌરાષ્ટ્રમાં, ખોડિયાર ખોડિયાર રાત્રે ખોડિયાર એક એક બધા આવતા હતા ને, તો એમાં આવ્યા રમણ પ્રભુના પ્રહલાદ પ્રભુ, એમ કીધું આ વસીટને વેચીને ડાળિયા ખાઈ જેવા છે. અરુણ પ્રભુને કીધું પગથિયા અમે ચડતા હતા, અને પછી મામા પ્રભુને એ આવ્યા, એટલે મેં કીધું આ સંપૂર્ણ ભગવાનના માણસ છે. હારવાર રાખીને પછી સાફ કરવાનું. રમણ પ્રભુના પ્રહલાદ પ્રભુ બે આ વસીટને વેચીને ડાળિયા ખાય એવા છે. તો કેમ એ તો કેવું તો જ ખબર પડે. અરુણ પ્રભુ પછી પેલા મામા પ્રભુ અને બીજા હતા એ લોકોના જ બધા, એમ આ સંપૂર્ણ ભગવાનના માણસ. એટલે પેલા બે જોઈ રહ્યા. આ થોડું કુંભાર મેળો છે, કુંભાર મેળો. એને ગ્રુપમાં એના ગ્રુપનું કોણ છે, કોની હારે મૂકો એને? આ તો આને રાગદ્વેષ છે એટલે એની ભાભીને હટાવી છે એટલે કે એને એની ભાભી યાર રાગદ્વેષ છે, એને મળ બનતું નથી. આ તો અહીંયા જ બધું આમ આમ પરમ ચિદાકાર. આ કોઈ પોપાબાઈનું રાજ નથી. કીર્તિ પ્રભુ એમ કે આનું થોડું સારું બોલે છે ને આનું થોડું આમ બોલે છે ને આમ, એવું છે લ્યા. તમારી ભાભી આવે એમાં તમારું ઘરા લૂંટાઈ જાય છે? નાનો લૂંટાઈ જાય, મારી મજા મારી જાય એમાં મને એના ભેગી હોવાડે એટલે તો ખલાસ. બધી શાંતિ જરાઈ જાય. ના એવું નથી થતું. કે આ ઝેર હાડું મારી આડે ક્યાં આવ્યું? એ પ્રભુ નથી થતું એવું. તો લઈ લ્યો ને, તાકાત હોય તો લગાવો. લગાવ્યો પણ ઉપાડતા નથી. ઊંઘી ગયા છે. સ્વામીજી પૂછે કે તમારે આવું જ કે નહીં? લંડન વાળા જ હાચા લાગતા હોય તો જાઓ ને, નર્મદા હાચી ન લાગતી હોય તો. જય પ્રભુ. ક્યાં છે? અચ્છા સાંભળ, વાત થાય છે ને, સાંભળ. આપણી નર્મદા પરિક્રમા 12મી થી 17 દિવસ છે, અને અતુલનો મેસેજ છે કે તારા માસી આવ્યા છે અને તમે લોકો દ્વારકાને પ્રોગ્રામ કરો છો, તો તું નર્મદા આવવાનું કન્ફર્મ રાખજે, હો ને? એટલે મેં એવું કીધું કે 18-19 તારીખે જ્યાં પહોંચી હોય ત્યાં હું જઈ શકું એમ, ત્યાંથી જોઈન તો હોય એમ. હા,
હા એવું પણ થઈ શકે, પણ આ પ્રોગ્રામ તું કેન્સલ ન કરતી. ફરવા જવાનું ને એ બધું ભલે તે રાખ્યું હોય, પણ બીજા સમયે રાખજે. હા ને? એ જે છે ને આમ તો થઈ જાય, પણ બધા છોકરાઓની પરીક્ષા 12 તારીખે પતે છે ને, એટલે હું તો 12 તારીખે જવાનું કે છે. એમાં આવું થયું, નહીતર તો અત્યારે બધું થઈ ગયું હોત. એટલે મેં પછી અતુલને એવું કીધું કે 18-19 તારીખે જ્યાં પૂછ્યું હોય ત્યાં આગળ પહોંચીએ તો ચાલે, એમ ત્યાંથી જોડાવું તો. ફોન ચાલુ રાખે 1 મિનિટ. એમના જે બાલગોપાલો છે ને એ લોકોને 12 તારીખે વેકેશન એટલે પડવાનું ચાલુ થયું, એટલે 12 થી 18 તારીખ સુધીનો પ્રોગ્રામ કરે છે. તો 18 કે 19 જ્યાં આપણે હોઈએ ત્યાં એ જોઈન કરી દેવું ચાલે. પહેલા દિવસથી જ રહ્યો ને એને કહો ને. પહેલા દિવસથી જ રહે ને. આ લાભ ફરી ના મળે બેટા. હા, એ તો મને ખબર જ છે, પણ અમે નર્મદાનું છે ત્યારનું છે પરિક્રમાનું. એ લોકોને પછી રોકાવાના જ છે ને, મળી લેજે, ત્યાં રહેવા જતી રહેજે પછી આવ્યા પછી. 17 તારીખે રાત્રે એટલે 18મીએ જાય છે, રાત્રે આપણી 17મીએ. એટલે એ જે આવ્યા છે ને એ લોકો 17 તારીખે જાય છે, એટલે 18મીએ એ આપણને જોઈન કરે. 12 થી 18 4 દિવસ પૂરતા જ આવે છે. કેટલા દિવસ પૂરતા જ આવ્યા છે? બસ ક્યારે આવ્યા? 12 તારીખે આવ્યા અને 17 તારીખે જાય છે. 4 દિવસ જ. 5 તારીખ. એટલે ક્યારે આવ્યા? ક્યારે? 12 તારીખે. 12મી માર્ચ કે આવવાના છે 12મી એપ્રિલે? હમણાં 12મીએ આવ્યા. હમણાં માર્ચમાં આવી ગયા. માર્ચમાં આવ્યા. અને જવાના ક્યારે? 17મીએ. તો પણ આટલા બધા દિવસ જે હતા તો પ્રોગ્રામ હવે જ કરે છેલ્લે છેલ્લે. હા, આટલા બધા દિવસ ગયા તો ત્યારે કરી લેવો હતો ને પ્રોગ્રામ. ત્યારે અહીંયા બીજા ફંક્શન હતા, હજી 7મીએ છે એવી રીતનું, એટલે આવું બધું થયું. નહીતર તો કશું નહીં. કાલે જવાનું છે બહારગામ સવારે, અને પછી આ હતું. શું કેમ છેલ્લે છેલ્લે? એટલે બીજાય પ્રોગ્રામ કરેલા જ છે એમને, અત્યારે કરતા જ હતા, અને કાલે હજી બહારગામ જવાના છે. તો એ પ્રોગ્રામમાં તમે કેમ ન ગયા? હા, એમાં તારે જઈ આવું તું ને. કયા પ્રોગ્રામમાં? આ અત્યારે જે કર્યો કાલે જવાનું છે એ બધામાં તું જઈ આવ. 12મીએ તું ફ્રી થઈ જાય એમ કર. 12મીએ તું અહીંથી જોઈન કર. ભીમનાથ ને ત્યાં બધે જવાના છે. ભીમનાથ, સાળંગપુર, ગણપતપુર, જીંજર એવું બધું. તો તું એમાં જઈ આવ ને એમની સાથે સાથે. 12મીએ તું ફ્રી થઈ જા ને આપણે જઈએ એવું જ રાખ. અચ્છા. અહીંથી જ આપણે સાથે જ અહીંથી જ. કઈ જો ચાલો હું દેખે કે તું આયા એટલા માટે. કઈ જોઉં એ લોકો કે તું આયા, કારણ કે દર વખતે અમે જે મોટા પ્રોગ્રામ હોય ને તરત કરવા લાગીએ છે, પણ આ વખતે આ પરીક્ષાને લીધે આવું થઈ ગયું. નહીતર તો થઈ ગયું હોય અત્યારે જતા પહેલા તો અહીંયા જ રહે. 12મી વેકેશન પડી ગયું પછી એ ક્યાં નડે છે? હા, વેકેશન તો ચાલુ થઈ જશે 12મી થી. એટલે આને 12મી થી થશે એટલા માટે. શું એટલા માટે? વેકેશન ચાલશે એટલા માટે શું? હા, એટલે બીજા બધાના જેમ કે ખ્યાતિના છે, પછી કિમાયા છે, બધા છોકરાઓ બીજા બધા છે ને, માનસીના છોકરાને બધા, એ લોકોને 12મી થી વેકેશન પડે, એટલે 12મી પછીનો પ્રોગ્રામ રાખ્યો. અહીંયા બસવાળાએ ત્યાં આગળ બુક કરી દીધું હોય ને, સેવા ભરી દીધી હોય ને. બસ વાળાએ ત્યાં આગળ સેવા બુક કરી, એટલે સેવા ભરી દીધી હોય, બુક થઈ ગયું હોય. 17 દિવસનું. 17 દિવસનું. અચ્છા. હા. આપણે નામ લખાયું એટલે. આપણે નામ લખાયું, કન્ફર્મ આપણે સેવા આપી હોય એટલે ત્યાં એને ભરી દીધી હોય. હા, સેવા આપી હોય એટલે ત્યાં ભરાઈ ગઈ હોય. 17 દિવસની. 17 દિવસની. તો તમે શ્યોર કહો તો એ પ્રમાણે પછી થઈ શકે વ્યવસ્થા. તમે તમારું તું શ્યોર કે ડિમ્પલ? હા, તો પછી એ પ્રમાણે વ્યવસ્થા થઈ શકે. એટલે આવું કે ના આવું એ કે 18મીએ જોડાવું એ?
તું પોતે અંદર શું પ્રેરણા છે? તમારે અંદરથી સર્વાંતરયામીની પ્રેરણા હોય અને યોગ્ય લાગે એમ કયો. તારે અંદર સર્વાંતરયામીની જે પ્રેરણા હોય અને યોગ્ય લાગે કે એ પ્રમાણે પછી આપણે આગળ કરીએ. અહીંયા વ્યવસ્થા થાય. અહીંયા વ્યવસ્થા કરીએ. અચ્છા, હા, હા, હા. હમ? હા, અત્યારે જ અત્યારે જ કે અત્યારે તો એક મિનિટ, હા. કારણ કે ત્યાં તો સેવા ભરી દીધી હોય. હા તમે નામ લખાવો એટલે તમે શ્યોર હો હમ. એ રીતે ત્યાં સામે સેવા ભરી દીધી હોય 17 દિવસની. આપણે નામ લખાયું ને એટલે આપણે શ્યોર છીએ અને આપણે સેવા ભરી દીધી એટલે એમણે આગળ સેવા ભરી દીધી હોય ને 17 જગ્યાએ. 17 દિવસની હા. અને બધી જગ્યાએ અહીંથી શરૂ કરીને પાછા આપણે અહીં પૂર્ણાહુતિ થાય ત્યાં સુધીની. મને નિર્ણય નથી કરી શકતી એટલે હવે તમને કે જય પ્રભુ શું લાગે છે એવી રીતે કરવી છે. જય પ્રભુ તો એમ કે છે કે દીના માતાજીને તમારી સાથે રાગ દેશો એટલે તમે ન આવો તો જ સારું. સાંભળજે, જય પ્રભુ તો એમ કે છે કે દીના એ તો જોવે છે કે દીના માતાજીને તમારામાં રાગ દ્વેષ છે એટલે તમે ન આવો એ જ એને ગમે. પણ અમે તો એમ કહીએ છીએ કે આપણે તો દીના માતા સાથે સાથે કાંઈ લેવા દેવા ને આપણે તો નર્મદા સાથે જ લેવા દેવા. ના ના મારે આદેશ એવી રીતે નહીં પણ નર્મદા માતા સાથે લેવા દેવા છે દીના માતાની સાથે લેવા દેવા છે. દીના માતા સાથે લેવા દેવા છે એમ. હા તો ડબલ રોડ છે. આ તો બે લેવા દેવા હોય તો નર્મદા પરિક્રમામાં બે મળશે. એટલે મેં કીધું કે હું મતલબ 4 દિવસ રહીને બી જો હું અંદર જોડાઈ શકું એમ. એવી રીતે એને ન કર્યું ને એને તો એને બસ વાળે તો 17 દિવસનું ભરી દીધું હોય ને બધે. બસ વાળે ભરી દીધું, જગ્યા બુક કરી લીધી બધી. એટલે વ્યવસ્થા થઈ શકે પણ તમારે અંદર જે સર્વાંતરયામીની પ્રેરણાઓની યોગ્ય લાગે એ રીતે કહો એટલે એ રીતે પછી અહીંયા પછી એડજસ્ટમેન્ટ થાય. અહીં તો એડજસ્ટમેન્ટ થાય. અહીં તો એડજસ્ટ પણ આવો લાભ છે એ કોઈ ભગવાનના સંપૂર્ણ દર્શન અને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળનો જે લાભ અમને સૌરાષ્ટ્રમાં 7 દિવસ થયો જ જે વર્લ્ડમાં કે લાઈફમાં કદી ન થયો હોય એવો થયો તો એવો આ લાભ છે. ભગવાનના સંપૂર્ણ દર્શન અને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. આમાં બીજું કાંઈ છે જ નહીં. દુનિયાદારીનું કાંઈ છે જ નહીં. બધું ભગવાનનું સંપૂર્ણ દર્શન અને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. અમે સૌરાષ્ટ્રમાં એ 7 દિવસ રાત દિવસે અનુભવ કર્યો એટલે અમને એમ થાય કે આ 17 દિવસે નર્મદા મૈયા છે એટલે એવો જ અનુભવ થાય. કારણ કે અમે નર્મદામાં વર્ષો સુધી રહ્યા છીએ. એમાં પરમ આનંદ અને પરમ શાંતિ મળે આપણને. હવે તમારે પહેલાં તમારા જે ફેમિલી છે, રિલેટિવ્સ છે ને એનું જે બેમાંથી તમારે એક જે સર્વાંતરયામીની પ્રેરણા હોય અને જે યોગ્ય લાગે એ રીતે તમારે તમારા આત્માથી ને તમારા આત્મા માટે કરવાનું છે. દરેક જે કરે છે પોતાના આત્માથી ને પોતાના આત્મા માટે જ કરે છે. અમે કરીએ છીએ જે વર્ષોથી એ અમારા આત્માથી ને અમારા આત્મા માટે જ કરીએ છીએ. અને અમે તો એમ જ કહીએ કે દરેક પોતાના આત્માથી ને પોતાના આત્મા માટે જ બધું કરે છે. તો એ રીતે તમે કહો તમારા આત્માથી ને તમારા આત્મા માટે. અમને કોઈ ભગવાનનું કે તો જ અમે એમાં સંમત હોઈએ. બીજું કોઈ કે માયાનું હોય તો અમે ન કહીએ, અમે સંમત ન થઈએ. ભગવાનનું હોય, સંપૂર્ણ ભગવાનનું જ હોય તો અમે સંમત થઈએ. અને જરાક કંઈ માયાનું હોય તો અમે સંમત ન થઈએ. વર્ષોથી બધા લોકો, કરોડો લોકો આવી ગયા અને એમને ઓળખે છે. ના, એ તો તમે જોયા નથી વધારે એટલે તમને ખબર ન હોય. તમે તો ક્યાંક કોઈ કહે ને એ આપણો અનુભવ ન કહેવાય. આપણે પોતે જાતે જ
જોઈએ અને જાણીએ અનુભવીએ એ જ ગણાય. કોઈ કહે તો એ તો એને પોતાના મનથી કીધેલું કહેવાય, એ પ્રમાણનું ગણાય. આપણે પોતે જોઈએ અને જાણીએ અને અનુભવીએ, પ્રત્યક્ષ સતત જોઈએ આપણે તો જ ખબર પડે. ઘણો ટાઈમ લાગે. અમે વસિષ્ઠને વર્ષોથી સાંભળીએ છીએ, વસિષ્ઠ રામને, સદાશિવને, સરસ્વતીને, વાલ્મીકીને, એટલે અમને સંપૂર્ણ સત્ય અનુભવાય છે. એટલે અમે એમાં સંપૂર્ણ રહીએ છીએ. અમે બીજું કંઈ કરતા જ નથી, કારણ કે એની અંદર એ જે છે, જો હે સો હે, એ જ છે, બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એટલે એ કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે, એટલે અમે એ જ રહીએ છીએ. અમે બીજું કંઈ કરતા જ નથી. એટલે પણ એ અમે વર્ષોથી છીએ એટલે અમે અનુભવીએ છીએ ને અમે રહીએ છીએ ને અમે કહીએ છીએ. એવી રીતે તમે ખાલી હવે બીજાથી કીધેલું હોય એ ન ગણાય, આપણે પોતે અનુભવીએ જ ગણાય. એટલે તમને જેમ સર્વાંતરયામીની પ્રેરણા હોય તમારા આત્માથી તમારા આત્મા માટે, અને જેમ યોગ્ય લાગે એમ કહો, એટલે શું થાય કે અહીંયા એ પ્રમાણે એડજસ્ટમેન્ટ થાય. કાલે હું પ્રોગ્રામ પૂછીને કહું, એ લોકો એટલે નાગેશ્વર, જ્યોતિર્લિંગ, દ્વારકા અને સોમનાથ ની વાત છે. તમે ક્યાં, તમે ત્યાં નથી ગયા? હા, તો ત્યાં જઈ આવો. એવું હું સોમનાથ ગઈ છું, દ્વારકા અને નાગેશ્વર નથી ગયેલી. ડિમ્પલ, આ નર્મદા પરિક્રમાનો લાભ અત્યારે લઈ લે, અને તારે એ લોકોની સાથે રહેવું હોય તો તું અત્યારે એમને ત્યાં રહેવા જા, અથવા એમને આપણા ઘરે બોલાવી દે. સાથે રહેવાનો તો તને લાભ મળશે જ. અને નાગેશ્વર છે કે દ્વારિકા છે એ ફરી પ્રોગ્રામ કરી શકાય, આપણે લોકો કરી શકીએ. એટલે એમાં છે ને અમે એકલા નથી, એટલે જે મારા માસી આવ્યા છે ને એ અમે એટલું નથી, આખું છે બધા જાય ને બધા ભેગા થઈને બસ ભરીને એવું છે, એટલે વધારે લાલચ થઈ. હા, તો કઈ વાંધો નહીં. તો એમ સર્વાંતરયામી પ્રેરણા હોય તો એમ કરવાનું, એ વાંધો નહીં. એ સાચું જ છે ને, એ ભગવાનમાં જ જવાનું છે ને. ક્યાં બીજે ખોટામાં જવાનું? લાલચ ન કહેવાય ને, તો એ ભગવાનની જ પ્રેરણા કહેવાય. ભગવાનમાં જવાનું હોય એ બધી ભગવાનની પ્રેરણા કહેવાય. તો એ લાલચ ન કહેવાય, તો બરાબર જ કહેવાય. તો જવાનું, એમાં શું છે? એમ હોય તો એમાં શું, એટલે શું કે શ્યોર કહી દો ને, એટલે અહીંયાની વ્યવસ્થાનો ખ્યાલ આવે એમ. એટલે હું એક વાર મને પૂછી જોઉં કે આપણો પ્રોગ્રામ 12 તારીખ બપોરનો અથવા 13મીએ સવારનો ફિક્સ છે. એ તો હોય જ ને. તો એમને તો પછી એમને જવાનું હોય પાછું, એટલે એ તો ફિક્સ જ હોય. એમને તો દર્શન કરવાના જ હોય ને. અચાનક જ કરી નાખીએ છીએ, પહેલેથી નક્કી ના, આવી રીતે 2-4 દિવસ પહેલા કરીએ કે ભાઈ આપણે આ દિવસે અહીં જવું છે ને આ દિવસે અહીં જવું છે, એટલે એમાં પ્રોગ્રામ બન્યો છે. પણ તને અંદરથી શું, એક કામ કરો, તો અમે અહીંયા બેઠા છીએ અત્યારે, તમે ફોન કરીને અમને કહી દો, એને પૂછીને. હા, હું પૂછી લઉં અત્યારે જ અમે બેઠા જ છીએ. જય પ્રભુ. અત્યારે જ. હા, હમણાં જ કર, પૂછીને તરત કે. હો બેટા, એટલે એ લાલચ ન કહેવાય, એ ભગવાનનું જ છે. એમાં જાવ તો વાંધો નહીં. બંધ કરી દીધું? ડિમ્પલ, ના, હવે જવા દો, એ પૂછવા દો. એટલે તમારે એ ભાવિક છે પેલા મહેન્દ્રપુરના ચિરંજીવ, આવે છે ગુરુ, એમના હાથે આવે. તમે જોયેલા છે? પણ પાછું એનું મગજ બરાબર ન હોય, અત્યારે મન બરાબર ન હોય, સ્વસ્થ ન હોય, તો પછી એને મજા ન આવે એમ. એટલે પેલા મહેન્દ્રપુર નથી આવતા એને આવવું પડે નહીં, બદલે એવી રીતે ન હોવાય. મહેન્દ્ર બહુ કહેતા હતા એમના, અમે ફોનમાં કરતા જા ઓ લાભ મળશે નહીં, અને આ લાભ તો ગુમાવાય જ નહીં, એવું કહેતા હતા. એટલે પછી એ તૈયાર થયા. પણ પેલાને એ અમે શું કીધું, કોઈ કે ન ગણાય. આપણને શું થાય છે, અમને શું થાય છે ગણાય. આ કરોડો આવ્યા, એને શું લાગે છે એનો અમે ન ગણીએ. તમને શું લાગે છે અમને ન ગણીએ. અમને શું લાગે છે સાચું એ જ અમે રહીએ, એ જ ગણીને જ રહી. ફેર અહીંયા પડે છે.
તમે જે નથી અને તમારું જે નથી એને ગણો છો અને રહ્યો છો એટલે સ્વસ્થતા નથી રહેતી. અમને પોતાને જે સત્ય લાગે છે એ સત્ય અમે અનુભવીને રહીએ છીએ એટલે અમે સ્વસ્થ છીએ. ડિફરન્સ ક્યાં પડે? આસમાન જમીનનો. તમે નથી ને તમારું નથી એને ગણીને, એને સ્ટાન્ડર્ડ ગણીને કે સત્ય ગણીને તમે રહ્યો છો એ તમારો અનુભવ ન કહેવાય. એ તમારું નથી એ તમારું ન કહેવાય. અમે તો અમારું હોય એ જ અમારું રહીએ, બીજાનું હોય એ અમારું નહીં ગણીએ. આ ખબર ન પડે એવું છે. આ બધા શાસ્ત્રોમાં ન મળે અને ગુરુમાં ન મળે. બહુ નહીં હતો. અમે સાંભળતા હતા પછી અમે બોલ્યા ફોન એમની હાથે ફોન ચાલતો મૂકો નક્કી કરીને કે હમણાં જ કે પછી કે ના છોકરાને આવશે એવું બોલ્યા. એ બોલ્યા છોકરાને ઈચ્છા તો ઉઠી જ નહીં. છોકરા આનાકાની કરતો હતો. કોણ? મહેન્દ્રભાઈ નો છોકરો. મારી બાજુમાં એમનો પલંગ છે ને એટલે વાત કરતા બાજુમાં છોકરો આનાકાની કરતો હતો. હા મહેન્દ્રભાઈ કહેવાથી મહેન્દ્રભાઈ કહેતા હતા કે આ જવા આ તમે બરોબર નથી. હા બરોબર. એટલે મેં એની ઈચ્છા નહીં પણ મહેન્દ્રભાઈ કહેવાથી ત્યારથી એ ના કહેવાય. અમને કોઈ પણ કે ભગવાન કે ને પણ અમને આત્માની સાચી શાંતિ રહે ને એ જ અમે ગણીએ. ફોન કરી ભગવાન તો એમ કે યુદ્ધ કરો લ્યો, ફોન કરીને કહી દઈએ પ્રભુ. એ તો એમ જ કહેવાય. તમારું ઠેકાણું નથી. તમે માથા ગણો છો, અમે માથા નથી ગણતા, અમે સત્ય ગણીએ. એનું પોતાનું ઠેકાણું ન હોય એને હમણાં શું છે એને છૂટું થયું છે. એવું થયું. આનું ઠેકાણું નથી. આ શું કે માથા ગણે કે આપણે ગમે એમ 144 કરી લેવા એ ના ગણાય. એવું નહીં પ્રભુ, એવું નહીં. એ હા એવું નહીં એટલે હું એવું જ મોથો ગણવાનો. હા પણ એની ઈચ્છા નથી ને તમે એને લ્યો છો એટલે માથા ગણવું જ કહેવાય. કાઢ નાખો એને. અમે તો એમને જોર કરી જ નહીં પ્રભુ. એ પોતે જ યુવાન છોકરાને પૂછતા હતા. તમે તો કે એનો ભાવ છે એને એટલે એ યુવાના હાથે રકઝક કરતા હતા. પણ તમે એ લઈને અમને કહો છો ને એ રક્ષક કરતા હતા એટલે એમને ખબર છે કે પેલા છોકરાને સમજાવતા પેલા છોકરા ના પાડતા હતા. હા બસ એમ નથી લેવાનો. ના પાડજો. બરોબર. જે પ્રભુ મહેન્દ્ર પ્રભુ તમારા બાળ ગોપાલને રવા દે એમની ઈચ્છા ના હોય તો. બરોબર ને? બરોબર. બોલો. હા. એટલે આનું ઠેકાણું છે નથી. તો પછી તમારી સેવા તમને આવે એટલે પાછી આપી દેવા. એ ક્યાંથી આવવાના? એને તો પગ બરાબર નથી. હા અરે જે આવતી હોય ને યાર મોકલી દેવાની. તમે આવો એટલે મોકલીશું. હા મોકલી હા દઈશું. જો આ છે ને અમારું કેમ એક્ઝેક્ટ આવે છે એને કેમ આવે? આ બધું કેવું આવે છે? પેલાના પગની તકલીફ છે. ટાયર 2 વાર ફરી ગયું પગ ઉપર. તમારા સેવા તમારે ત્યાં પરત મોકલી દઈશું. જય પ્રભુ. હવે આને લઈ લ્યો. હા લઈ ગયું. આવું છે ને અશોક પ્રભુ? આ તો એમની સાથે એમના જોગવું હોય ને એની સાથે ગોઠવો. અમારે ઘરથી મારી છે એમની હાથે રહેવાનું કે જીજ્ઞા મારી હાથે. અમારા ઘરથી મારી છે એમની હાથે રહેવાનું પહેલી વાર. બરોબર છે? હા બરોબર. એટલે એવી રીતે ગોઠવજો એવી રીતે. હા પ્રભુ. ખ્યાલ છે? હા ખાલી હા કરું પછી તમારું મગજ ચલાવો ને તો ખોટું પડે. ના ના મગજ જીજ્ઞા માતાની જોડે જ એમનો સેટ કરી દઈશું. મહાચિદાકાશ ચૌધરી નથી ને ચૌધરી મહાચિદાકાશ નથી. નથી નથી 100% 17 આની મહાચિદાકાશ અને ચૌધરી નથી એમ થશે ને ત્યાં જ મહાચિદાકાશ છે. ચોક્કસ. અને ચૌધરી રહેશે ને ત્યાં સુધી મહાચિદાકાશ એ ચૌધરી મહાચિદાકાશ નથી. અમારું નામ તમને નહીં પોહાય. ના રે નામ સંપૂર્ણ પોહાય પ્રભુ. માથાનો ઘા લાગે. ના લાગે, જરાય ના લાગે, જરાય ના લાગે. જો હું ચૌધરી છું તો માથાનો ઘા, ગા. અને હું ચૌધરી નથી તો મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. શાંતિ. સંપૂર્ણ. તો લખી લ્યો નામ. હો? હા લખી દે. હા એમની સાથે ગોઠવજો. હા બરોબર. આમ જીજ્ઞા માતાજી જોડે. હા બસ બસ એટલે એ પતી ગયું. હા હવે આનું છે એ કાઢવું હોય તો કાઢી નાખો. આવે એ એના પુણ્ય આવે છે અને જાય એ એના પાપે જાય. એટલું રાખો. તમને નથી કીધું હવે. હવે એનો જોગ પણ એના માસી ને એનું જે બધું ગ્રુપ છે ને એના તરફથી. એટલે એને આગ્રહ ન કરે. આપણે અમે જે બોલીએ ને એમાં અમે બંધાઈએ નહીં, કોઈને બાંધીએ નહીં. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો,
કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. હવે એમના દિનોમાં તો જેમ કે મારે થોડું આમ છે કે તેમ છે, કાઢી નાખો, બરાબર છે કે નહીં? તો એવું જ છે. પછી ગોવા પ્રભુ કે એ તો યોગોસિટ વાંચે છે ને, સંપૂર્ણ ભાવિક છે ને, અને બધું બરાબર બોલે છે ને, કાઢ નાખો. એવો ના ચાલે. શું હે? એ તો અંદર તો એમ થાય છે જરાય દયા છે, એવું નથી જરાય જ નથી. ના એવું નથી થતું. અમારો જેવો દયા વગરનો મળશે જ નહીં દુનિયામાં. દયા કોનામાં હોય ખબર છે? જેનામાં ભ્રાંતિ હોય ને એનામાં દયા હોય. જેના ભ્રાંતિ ન હોય તો એને કોની ઉપર દયા હોય? અને આખો પ્રકાશ જ હોય અને અંધકાર હોય જ નહીં. તો અને અંધકાર ઉપર દયા કરો તો એ અંધકાર મટે નહીં, અને પ્રકાશને કોઈ દયાની જરૂર નથી. તમને નહીં સમજાય. આ કથામૃત વાળા છે અને રામ વાળા છે અને આ વસીટ વાળા છે. આમ થોડું આમ ખબર પડે, ડિફરન્સ ની ખબર પડે કે ચલો રામકૃષ્ણ તમારા ખરા ને રામે ખરા. અમારે તો બધા તમે જ છો, બીજું કશું કોઈ નહીં. એવું બોલનારા વયા ગયા. એ વયા ગયા એ વયા ગયા. કે તમે મારશો તોય આવશું, કાઢશો તોય આવીશું એમ કેતા હતા, હા, અને ખોવાઈ ગયા. કોઈ ગયા. એટલે વસીટ કે છે હા જય પ્રભુ. હા કેવી માયા. પ્રભુ જવાના છે ને હા ત્યાં બધા રસ્તામાં સેટ થાય ને હા સેટ તૈયાર કર્યા છે. હા હા બધા લઈ દીધા. હા એ છે. ફૂલ લઈ દીધું, ફૂલ તેલના છે. હા એમાં બે મૂકવાના નવા લાવ્યા એટલું આજે અમે કરશું. હા ટિકટ તો બાકી રહેશે. હા ટિકટો જે હે નવ અને હા પણ જેટલું જ- જે ટિકટો હોય હા એ કરીશું ને અત્યારે. હા પ્રસાદ લઈને તરત હા એ લઈ બનાવ્યા છે સેટ. હા સ્લીપ પડે ભૂલી ના જતા કે આ થોડું નાનું હોય કાઢજો. હા નહીં ભૂલી જાય. હા આપણે જોડે નહીં મૂકે તો જોડે એવું લાગે જોડે ટકાશો એવું લાગે બરાબર. હા હા અને હા ઓલી કાપડી મૂકી દઈશું હવે પછી આપણે હા એ ભૂલ ન થાય એમ. હા, કોઈ નથી એને. હા 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 ને કોઈને તો ભૂલ ના થાય. હા બરાબર છે. તો લાઈનમાં ગોઠવેલા હોય તો બધું સીધી પડતી. હા એવું ગોઠવી દો. ઘોડા નતા મૂકતા. તમે જે કહો છો ને ખબર અમે કહીએ કે રમણ ઉપર ન છોડી દો, તમે જો તો કે અમે પછી સાંજે જોઈ લઈએ છીએ, એ ખોટું છે, કેવા કરીએ કે ભૂલ ના થાય કોઈનાથી. હા બરાબર. એ બરાબર નથી. અને તમે અમે કહીએ એમ બરાબર ન જુઓ, સાથે રહીને એને એકલા કરવા દો ને તો તમે બરાબર જય નથી. પ્રભુ. ટીકરો લઈ લેજો પાછો પેલા. 0-0 ને એકલા ના નહીં મૂક્યા છે કરવા બધાય એકલા બધું બેઠા બેઠા કમ્પ્લીટ કરતા હોય છે ને તો એ બરાબર પેલું નથી. નેટ શર્ટ. હા એ બધું શું કામ એકલા કરવું કમ્પ્લીટ પડે? છે. આજના બે મૂકવાના છે ખાલી. આજના દિવસ હા 12 સુધી મુકાઈ ગયા છે. તમારે કારણ કે અમે બોલીએ ને ખાલી બોલીએ છીએ એવું તમને લાગે, જય પ્રભુ. અને તમારું મગજ હોય ને એ જ તમને બરાબર ના લાગે. લાગે પ્રભુ. એ બરાબર નથી. ના લાગે એવું ના. સમજે? કોઈનું મગજ બરાબર નથી, તમારું નહીં. બધાનું મગજમાં શું છે? આ બધું નકામું ભૂસું જ ભર્યું છે. આ મગજ જ નથી. ના કે છે મહાચિદાકા છે એ મગજ છો. મગજ તો મગજ તો દોઢે ખવડાવે. ઉમિયા માતાજીનો પ્રસાદ છે મગજ તો, નહીં? ત્યાં મગજ આપે જ ને ઉમિયા મોટા માતાજી. અંબાજી હમણાં ચાલતો છે ને પ્રભુ. ના મગજ આવે મગજ આવે. એ પહેલાનું તો પેલા મગજ. મગજ હતો લગભગ. હમણાં કોણ જાણે કોણ? ઉમિયામાં મગજ નથી, મગજ આપે. તમને ખ્યાલ આવે જ? અમે કહીએ ને પણ તમે ગણતા નથી. એટલે કે અમે સાંજે જોઈએ જ છીએ એમ. એવું એકલા બેઠા બેઠા કરે એ બરાબર નહીં. એને કહે તમારે એકલાય કાંઈ નહીં કરવાનું, સાથે જ રાખવાના. ખ્યાલ આવે? તમને અમે ઘણી વાર પ્રૂવ કરીએ છીએ કે એનું બરાબર બધાને બધું બરાબર આપતા નથી. આપણે કહીએ ત્યાં સીધા હલતાય નથી. પછી આપણે કહીએ એટલે ખાલી આમ ફાંફા મારે, આમ દેખાવ કરે છે. આમ રિયલ એન્ડ જેન્યુન નથી. રિયલ એન્ડ જેન્યુનને કાંઈ કહેવું ન પડે, એ પોતે બધું કરી દે. એક જ વસ્તુ ન કરે, બધું કરે. અને રિયલ એન્ડ જેન્યુન ને પોતે હલે જ નહીં. અને વસીટ જ કહે કે મૂળ એટલે શું કે પોતાથી ન જાણે એ, અને જડ એટલે શું પોતાથી ન ચાલે તે. એ ટાઈપનું છે. એવું નથી લાગતું? આપણે એમાં ચિદાકાશ નથી એવું નથી કહેતા, પણ એ ચિદાકાશ નથી. એ ભ્રાંતિ છે, ચિદાકાશ નથી. અને ભ્રાંતિ નથી ને ચિદાકાશ છે. પણ હવે તમને હું માનતા હો ને તો આ તમને ખબર નહીં પડે. એવી વાત જ ના. તમને હું માનતા, બધાની વાત છે જનરલ.
તમને આ હું માનતા હોય ને તો આ ખબર ન પડે. ચોક્કસ ના પડે. અને ચિદાકાશ છે ને આવું નથી ને કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, તો જ ખબર પડે. શું કહે? ખબર પડવાની રહેતી જ નથી, પછી ઓટોમેટિક આમાં તર્ક કરનારા તમને કરોડો મળશે, પણ આ સાચું રહેનારા એક વસીટ સિવાય કોઈ નહીં મળે. તર્ક કેમ કરે છે? કારણ કે કાંઈ નથી રહ્યો છે. એ રીતે એટલે અને અહીં તર્ક કેમ નથી? કે જે છે એ રહ્યા છીએ, જે કાંઈ નથી કાંઈ નથી રહ્યા. શું જીતુભાઈ ખ્યાલ આવે? ચોખ્ખું નથી? અહીં કેમ કોઈનો તર્ક ચાલતો નથી? જે છે એ જ રહેશે. ના સમજાય. આ મુશ્કેલ છે. કેવી? જરાય મુશ્કેલ નહીં પ્રભુ. હમ. સંપૂર્ણ સત્ય છે. તમે કીધું એનો ભાવ છે, આવે છે, પણ તરત ના કહી દીધી કે નહીં સામેથી? કારણ એ તો એ કે ભાઈ મેં લખાયું છે એટલે ભાઈ મારે બદલે હા એવું એમ એ ન ગણાય. એ ન ગણાય. અમે કોઈ દિવસ અરુણ પ્રભુનું ભાવ ગણ્યું નથી. ચાલો, બાળપણથી ઓળખે છે બરાબર, પણ એ વધારે અમારી સાથે રહ્યા જ નથી. એની ભૌતિકતા વિલાસિતામાં અને ચંચળતા ભ્રાંતિમાં જ રહ્યા છે. અમે એમાં રહ્યા જ નથી અને એ અમારામાં રહ્યા જ નથી. એને આ ગણ્યું જ નથી. સમજાય છે કે નહીં? તો અમે એને ગણ્યા નથી. પછી એનાથી બીજું દ્રષ્ટાંત કેવું? તો એ સમજતા નથી. અહીંયા દ્રષ્ટાની જરૂર. તમે તો તમારી જે આસક્તિ, રાગ, મોહ હોય એને જ ગણો છો. અને વસીત શું કહે છે? એક બાળકનું યુક્તિપૂર્વક સત્ય હોય તો અમે સ્વીકારીએ છીએ, અને બ્રહ્માનું યુક્તિપૂર્વકનું સત્ય ન હોય તો નથી ગણતા, નથી સ્વીકારતા. અને એક દુષ્શત્રુ હોય એનું યુક્તિપૂર્વકનું સત્ય હોય તો સ્વીકારીએ છીએ, અને મિત્રનું યુક્તિપૂર્વકનું સત્ય ન હોય તો સ્વીકારતા નથી. તો આ છે એ તમને ખ્યાલ થોડો નથી આવતો કે આવે છે? સંપૂર્ણ આવે. સંપૂર્ણ. નહીં તો પછી રહ્યા ના એ એવું જ રહ્યા. ના ના એવું સદ નહીં. ખ્યાલ આવે છે? કેવો? તમે ચિદાકાશ છો એવું ખરું, પણ તમે ચિદાભાસ નથી એવું પૂરેપૂરું ખરું. એ ના સમજાય. આ ખોટું કોને લાગે ખબર? હું ચિદાભાસ છું ને મને કેમ ચિદાકાશ કે છે? લાગવાનું જ છે. હે જીતુનું ખ્યાલ આવે? બધાને ખોટું કેમ લાગે? હું ચિદાભાસ છું ને મને ચિદાકાશ કેમ કે છે? એટલે ખોટું લાગે. હમણાં એમ કે તમે સરસ ચિદાભાસ છો. હવે મને ઓળખ્યો. આ મૂરખના સરદારો બધા કેવા કેવા શબ્દ આવે છે? વલ્ગારિટી, વલ્ગરાલિટી. એ તમે પોતે જ જે ફોટા પાડતા હોય એમાં કેવા કેવા ફોટા પાડો છો એ યાદ કરો એટલે તમને ખ્યાલ આવશે કે આ વલ્ગર કહેવાય. અમે જોવા નથી આવ્યા, પૂછી જોવા. વલ્ગર શબ્દ ખબર છે? કોઈ સૂતું હોય તો એના વસ્ત્ર આગા પાછા થયા હોય, એનું અંગ દેખાતું હોય તો એવા ફોટા છે. વલ્ગારિટી નથી તો શું છે? અમે ક્યાં જોવા જાય છે? અમે તો આંધળા છીએ. આ બધા દેખતા છે. બોલો શું કહો? કયો હવે કયો? આવી પવિત્ર જગ્યામાં સાચું બોલો. આવા ફોટા પાડ્યા જ કે નહીં? અરે તમે તો હું કહો, આ બધા જે વ્યાપક હોય એમાં બધા હોય તો રહેતા હોય ત્યારે સૂતા હોય તો કેવી રીતે સૂતા હોય? તમારા મોબાઈલમાં એવા ફોટા નથી? અમે જોયા છે. તમે એમ કહો કે હું બરાબર છું, હું પવિત્ર છું, તો એ તમે કહો છો, એ વસીટ નથી કહેતા. કરો યાદ. તમારું મોઢું ગમે એટલું કડવું થાય ને તો એમાં અમારું કોઈ ગળા લૂંટાઈ જતો નથી. તમને એમને આ માણસ ચાલો વિચિત્ર છે તો વિચિત્ર, નથી લાગતું. સચિત્ર નહીં તો કઈ નહીં, વિચિત્ર. આવું
એવું છે સાહેબ, તમારી એકલાની વાત નથી, કરોડો આવ્યા ગયા. અને ભલભલા વસીટની IC કે ટાઈસી વાળા આવી ગયા, પણ એને ખબર નથી કે વસીટ છે એ અનંત શુદ્ધ ચિદાકાશ છે, વસીટ નથી. અને એવું અમે અનુભવીને રહીએ છીએ. એટલે અમે પણ આ નથી ને અનંત શુદ્ધ ચિદાકાશ છે. અને તમે એમ કહો કે અમે આનંદ, એ તો પ્રહલાદ પ્રભુ બોલ્યા હતા, અમે આ નથી ને અમે પરમાત્મા છે, લ્યો નતો બોલ્યા? એટલે રમણ કીધું કે આ બરોબર છે, તો કે એનો વાસના હોય. એટલે એને બીજા વિશે કહીએ કે પણ પોતાનું જો જાણતા જ જોતા જ નથી. લ્યો ડૉક્ટર ક્યારે આવે? પેલા કે અમારે જવું જય પડશે. પ્રભુ. ડૉક્ટર ક્યારે આવે? હા બોલ જય પ્રભુ. જય પ્રભુ. બોલ થઈ વાત? હા થઈ. 12મી તારીખે બપોર પછી નીકળવાનું છે એવું કે છે. બધું બરાબર થાય તો એ. હવે તારી અંદર શું છે? મારે તો દહીંમાં દૂધમાં બેમાં પગ રાખવો છે. આ તો તળવો જાય જવું છે. એટલે મેં એવું કીધું કે હું જે તારીખ કીધી ત્યારે વહેલું આવું એમ. જ્યાં હો ત્યાં આવી શકાય એમ. મેં માસી આવ્યા ત્યારનું મેં અતુલને કીધું હતું કે તમે દીનાને પૂછી જો ને તો હું છેલ્લે પછી આવી શકું એમ આ 18-19 તારીખે. ના એમાં મજા આવે. એમાં નો મજા આવે તો 12મી થી જ આવી જા, એ લોકોની સાથે રહી લે અને ફરવા જવાનો પ્રોગ્રામ કે દર્શનનો પ્રોગ્રામ પછી કરજે. બધાને કહેવાય જ કે નહીં? સવારે અમારે એવું કશું ભેદભાવ કેમ અસર નથી થતી? એટલે અંદર બધું કચરો ભર્યો હોય. કચરો તારે કચરો જવાની ક્યાંથી ઈચ્છા આવ્યો? છે અહીંયા તો તો તમે કચરો સફાઈ એ સેવા કરો લોકોની છો ને? સાથે. પ્રભુ અમને ત્યાં એમની સાથે જવાની ઈચ્છા છે. હા તો બરાબર છે. જેમ સર્વાંતરણની પ્રેરણા હોય ને જેમ યોગ્ય લાગે એમ કરવાનું. એમાં શું? એ ભગવાનમાં જ જવાનું છે ને, એમાં શું વાંધો? સોમનાથ ને દ્વારકા કે નાગેશ્વર જ્યોતિર્લિંગ એટલે નવી મૂળ દ્વારકા કે ને, નાગેશ્વર જ્યોતિર્લિંગ જૂની દ્વારકા કે છે, મૂળ દ્વારકા કે છે જ ને, એમાં જ આવ્યું ને. એ બેટ દ્વારકાની નજીક જ નાગેશ્વર આવ્યું. એટલે સોમનાથ દ્વારકા અને દ્વારકાની આગળ નાગેશ્વર અને આગળ બેટ દ્વારકા. જે એટલે હોય બધું તે હાથે જ આવ્યું. એમને જેમ સર્વાંતરણની પ્રેરણા હોય બરાબર છે, જે યોગ્ય લાગે બરાબર છે. એટલે અહીંયા શું, અહીંયા બસ વાળાને આપણે વ્યવસ્થા કરવાની ખબર પડે ને. હા અચ્છા તો તમે બરાબર નક્કી ને? નક્કી ને તારું? એમ જ જવાનું? એ લોકોની સાથે જાય છે એમ નક્કી? હા ડિમ્પલ, એ લોકોની સાથે જાય છે એમ નક્કી ને તારું? હા એટલે હું પેલી રીતે નહીં આવી શકું ને. એટલે 18મી થી તું જોઈન કરે એવું શક્ય ન થાય. એના કરતા તું 12મી થી જ અહીંથી જ ચાલુ કરે અમારી સાથે જ. તો નર્મદા પરિક્રમાનો એટલે તો 6 દિવસ વયા જાય ને. 6 દિવસ ઓછું થાય તને, એટલો લાભ ઓછો મળે. અને તારું મન ત્યાં હોય તો તું તારી રીતે અંદરથી નક્કી કરીને કે. મન નહીં, સર્વાંતર્યામીની પ્રેરણા. સર્વાંતર્યામીની મન ખોટું છે. હા મન ખોટું. જોયું? એને એ પોતાના માને છે, ખોટા વાળાને. એ ખોટું છે, એ ખોટા ફોટા પાડે છે. હવે અમે ખોટું બોલ્યા એમ કયો? ના પ્રભુ તમે ખોટું ક્યારેય ન બોલો. તમે પણ એવું અમે નથી કર્યું ક્યારે, એવું નથી, ખરેખર નથી કર્યું. સારું. ડિમ્પલ હા કે એટલે મને બસ આ જ હતું કે હું પાછળથી તમને બે કરું અને આમ જઈ આવું એમ. આ લોકો સાથે બધા સાથે જવું તું મારે. પછી ત્યાં એ કેવી રીતે એકલા આવે 8 દિવસ? એમ તો પહોંચે એવી છે. હે એમ તો એવી રીતે પહોંચે એવી છે. જ્યાં આપણે હોઈએ ને ત્યાંથી જોઈન કરે. તમને નહીં પહોંચી શકીએ ભાઈ. પહોંચે જો કેટલું વહમું લાગે છે કે હું એને પહોંચી શકતી નથી. એક મિનિટ, હા ચાલુ તમે જે વ્યક્તિ સાથે
તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરીને લાઈન પર રાખો આપ जिस व्यक्ति से बात કેવું આટલો બધો તત્વબોધ બોલે છે પણ મન આવી ગયું કે નહીં? हेलो હા બોલ ના ના એ તો વચ્ચે ફોન આવતો હતો ને એટલે મેં કીધું કઈ પ્રોગ્રામ બદલવા ફોન કર્યો તું એટલે પણ એવું નહોતું તો હવે ફાઇનલ કે ના તારી કઈ આ મનનું કીધું ને એ ખોટું. એ બોલે કે મન કે એ ખોટું, મન ખોટું છે, મન સાચું નથી. અંતર્યામી સાચા છે, સર્વાંતર્યામી. સર્વાંતર્યામી કે એમ કરવાનું, યોગ્ય લાગે એમ કરવાનું. મન કે એમ કદી નહીં કરવાનું, મન ખોટું છે. મન તો ખોટું જ કે, જે ખોટું હોય એ ખોટું જ કે, જે સાચું છે એ જ સાચું કે. એટલે એને કીધું મન કેમ કરવાનું એ ખોટું, મન ખોટું છે, મન કેમ નહીં કરવાનું. અંદર સર્વાંતર્યામી છે, સર્વાંતર્યામી કેમ કરવાનું, યોગ્ય લાગે એમ કરવાનું. હા તો એ છે કે 5 તારીખે 12 રાત્રે કે એ રીતે જ્યારે નીકળવાનું હોય ત્યારે ત્યાં જવું છે ત્યાં જવું છે હા તો બરાબર જ છે. એ ભગવાનમાં જ જવાનું છે ને એમાં શું ખોટું છે? હા તો બરાબર જ છે. અચ્છા તો અમે બીજાને એડજસ્ટ કરીએ ને, પૂછી લે. તો અમે બીજાને એડજસ્ટ કરીએ ને. હા બીજાને એડજસ્ટ કરવા તો કરલો અને મારું બી મને આ મતલબ હું જે કહું છું એવી રીતે થઈ જતું હોય તો એનું કરશે તો વાંધો નહીં. અને બીજું કોઈ થઈ જતું હોય તો એને પહેલેથી લાભ મળે તો એ બી સારું છે. ઓમ 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 એનું કાઢ નાખજો. હા પ્રભુ એટલે હવે તમારે કેટલા થયા? હતા એટલે રહ્યા જય પ્રભુ એ હતા એટલે કમ્પ્લીટ રહ્યા. ના, એક ઓછું થયું. એક ઓછું થયું. મહેન્દ્ર પ્રભુને હાથ પેલાના હાથે તો માડી આયા મીના માતાજી એટલે આ એક ઓછું થયું. એ ઓછું થાય. એક જ એટલે કેટલા થયા? 143 છે. હા 43 હા 143 હા તો કાંઈ વાંધો નહીં. હા કશું વાંધો આજે 28 તારીખ છે ને, હા એટલે 17 દિવસ છે. હા 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 બરાબર તો ગમે તે આવી શકે. હા બરાબર 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 ને? હા, બરાબર. કોઈને ખેંચવાનું નહીં. અમે ઘણી વાર કહીએ છીએ હા. પણ સમજતા જ નથી. શું કહે છે? હા બરાબર તો પછી અમે કીધું એ ખોટું એવું જ ને. પ્રભુ અમે એવું ફોટા નથી પડ્યા, સાચે જ નથી પડ્યા. અને એવી વલ્ગારિટી અમે જ્યારે એ દશામાં હતા ત્યારે એવી નહોતા કરતા. પિક્ચરો જોતા હતા એ વાત ખરી છે, પણ અમે પિક્ચરોને આવી રીતે સાવ વલ્ગારિટીથી એવી રીતે નહીં. ફોટા એમાં કોઈ બીજા કોઈ રીઝનથી કે ક્યાંય કારણથી હોય એ મને નથી ખબર. અત્યારે પણ મને યાદ નથી આવતું કે કયા ફોટા તમે ચાલો. કરો. એ જવા દો. એ અમે વાત કરી જ નથી એમ જાણો. બરાબર છે? પણ અમે જે વિવેક કરીએ છીએ એ સાચો કે નહીં? 100% સાચો. 100% શું છે સાચો. વિવેક સાચો કે નહીં? હા. સંપૂર્ણ સત્ય સંપૂર્ણ સત્ય. સંપૂર્ણ સત્ય. કઈ રીતે સંપૂર્ણ સત્ય? એમાં કલ્યાણ અને પ્રકાશ હોય ને પ્રકાશ થતો અંદર પ્રકાશ થાય એ માટે જ આ પ્રકાશ હોય. કચરો કોઈની ભ્રાંતિ કાંઈ છે જ નહીં એવી હા. રીતે. ચાલો, પ્રકૃતિ સાથે જે કાંઈ નથી એવી પ્રકૃતિ સાથે, માયા સાથે કે શક્તિ સાથે કે સ્ફૂર્તિ સાથે કે વિવર્ત સાથે કે વિકલ્પ સાથે કે દ્વૈત સાથે અમારે શું વિવેક કરવો એમ કહો? જે કાંઈ નથી એવું આ બધું. અને એમ કહે છે કે અમે સત્ય છીએ. તો અમારે એમ કેવું કે અમે અસત્ય છીએ. શું કરવું? પ્રભુનું વિવેક 0 નો કોમ્પ્રોમાઇઝ એ જ બરોબર છે પ્રભુ આપણું. બધા એમ નહીં, બધાએ જે માન્યું છે કે કર્યું છે કર્યા છે એ સત્ય અને અમે અસત્ય, તો એમ કરવું પડે. કદી ના બને પ્રભુ એવું, કદી ના બને. એ કદી કેમ? શક્ય જ નહીં. એણે કર્યું છે ને, એ કર્યું છે બધું ખોટું. એવી રીતે કઈ રીતે કહી શકાય? એ પોતે આત્મા છે અને આત્માએ આત્માથી કર્યું છે, તો ખોટું કેવી રીતે કહી શકાય? આત્મા તો સાચો જ છે. આત્માને અમે ક્યાં ખોટું કહીએ છીએ? અને અમે કહ્યું છે એ ખોટું કહેતા હોય
તો અમે એમ કહીએ કે આત્મામાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, એ રીતે અમે કહીએ છીએ. ખોટું એટલે કંઈ ખોટું લગાડવાનું એવી રીતે ખોટું નથી કહેતા. આત્માની જે સંપૂર્ણ જે પ્યોરિટી છે, એબ્સોલ્યુટ, સમજે છે, પ્યોર એન્ડ શ્યોર, એ રીતે અમે કહીએ છીએ કે ભાઈ બીજું નથી ને બીજું થતું નથી. ખોટું કહેવાથી ખોટું લાગતું હોય તો એ નથી કહેવું, ખોટું નથી કહેવું, પણ આત્મા આત્મા જ છે, બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, એમ અમારું કહેવું છે. અને જો અમે ખોટા હોય તો એ ખોટા છીએ, અને આત્મા અમે છીએ તો એ સાચા અમે છીએ, એ રીતે અમે કહીએ. એટલે અમારું એ આ રૂપે હોવું એ ખોટું જ છે, અમારું આત્મા રૂપે હોવું એ જ સાચું છે. પછી બીજાનું અમારે શું કહેવું? આત્મા અવૈયક્તિક સાર્વત્રિક છે તો કીધું, અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ અને અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. પણ સમજવામાં કેમ એમ લાગે છે કે મને આમ કેમ કહે છે અને તમે બધા આમ કરતા હો તો હું ઘેર જાઉં? વોટ ઇઝ ઓલ ધીસ? એમ કે તો તમે બધા સાચા નથી ને હું જ સાચો છું. તો અમે એમ કહી કે અમે એક્સપ્રેસ બરોબર કરી શકતા નથી જે આત્માનું સત્ય છે ને, તો એવો અર્થ થાય. તો કેવો અર્થ કરવો છે? કયો? કઈ તો પ્રભુ સત્ય સિવાય બીજું કઈ થતું નથી. એવું ના કહેવાય. કઈ કોઈ બોલતું હોય, કોઈ જીવતું હોય કે બોલતું હોય માણસ હોય એટલે એ જ સત્ય હોય એવું ના કહેવાય. સંપૂર્ણ સત્ય છે. એટલે કયા પ્રમાણ છે? પ્રમાણ પોતે જ સત્ય છે, એ જ પ્રમાણ છે. અને એ જે અનંત આત્મા છે, જે આત્મા અનંત છે પોતે, એ પોતે સત્ય છે. એ તો અમે આ નથી અને આ અમે એ નથી. એ અનંત આત્મા જે એ કહીએ છે ને એ જ આરપાર અહીંયા છે. અને એમાં અમે આકારની ભ્રાંતિથી અમે લિમિટ જોઈએ છે, એવું નથી. તો બીજું જે આવે છે તો ત્યાં આત્મા છે એટલે એમ કહેતો હશે કે તમે સાચા નથી, અમે સાચા છીએ. તો એ સાચું જ છે. તો તમને એવું લાગતું હોય તમે ઘેર જઈએ તો એ અમારી કુટિલતા કહેવાય, બિલકુલ કુટિલતા કહેવાય. તો પછી તો તમારા આત્માથી શું થાય છે? તો પછી કુટિલતા છે ને આત્મા છે, એમ બે છે? ના, એવું નથી. તો પછી ફાઇનલ શું? એ માણસ ફાઇનલ કહી દીધું કે અમારે અહીં નથી આવવું, અમે એમ જ. તો તમારું ફાઇનલ એવું જ આવશે ને? એવું ના આવે પ્રભુ, બિલકુલ નહીં. ફાઇનલ આવે તો પ્રભુ એટલે અહીં કાંઈ નથી એટલે ના, એવું નથી. આ લાભ લીધેલો કોઈ અર્થ જ નહીં. પણ આ લાભ જ ન હોય તો લાભ કામ લેવાનો હોય? ના પ્રભુ, એવું ગણવાનો જ ન હોય ને? ના, એવું નહીં. જે લાભ ન હોય એ લાભ ગણવાનો જ ન હોય ને? તો શું? એવું નહીં. જો કેવું આવ્યું કે મારી ત્યાં ઈચ્છા છે તો તમારે કહેજો મારી ત્યાં ઈચ્છા છે. ના પ્રભુ, તો આત્મા તો સત્ય છે. એવું બિલકુલ નહીં. અમારે કોઈને એમ હોય કે હું જાઉં એટલે તમારે ત્યાં સૂર્યનારાયણ ભગવાન નહીં ઉગે તો અમે કે અમે અંધારામાં રહીશું અને તમારો સૂર્યનારાયણ ભગવાન સાથે લઈ જજો. શું કહો છો? નો કોમ્પ્રોમાઇઝ. આ તો બહુ વર્ષોનો અનુભવ છે. અમે તો કોઈ હવે ભર્યો એને કીધું કે પ્રભુ, તો અમે કીધું કેવી રીતે? તો કે નીના માતાજી કે છે તો કોઈ કે ન ગણાય આપણે અનુભવ. તો તરત કીધું ને મારી એમાં ઈચ્છા છે. તો પછી પ્રભુ ક્યાં રહ્યા? આપણી પાસે પ્રૂફ હાલને હાલ જ આમ. તો તમારું હાલને હાલ પ્રૂફ કરીએ તો તમને અમે આમ જેમ તેમ બોલતા હોય એની કરતાં તમે પોતે હવે આત્મા પોતાને જાણો જ છો તો એવી રીતે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો. કારણ કે વસીટે જ કીધું છે રામ તમારા સ્થાનમાં રહીને તમે તમારા આસન પર બેસો અને તમે પોતે જ આત્મા છો, તમારે બીજું કાંઈ છે જ નહીં. શું? તો એવું નથી? તમારા સ્થાનમાં ને તમારા આસન પર જ્યાં હોય ત્યાં, હળવદ તો હળવદ ને અમદાવાદ તો અમદાવાદ. અમારે તો કંઈ સ્થાન નથી ને આસન નથી એટલે ગમે ને આપી સત્ય આ છે પ્રભુ, બીજું કાંઈ નહીં. જો એક કેવા પ્રૂફ નીકળે છે. પેલાને કીધું હતું કે ના એની ઈચ્છા નથી. આનું કીધું તો એ કે પ્રભુ છો એમ કીધું કોઈ કે ન ગણાય તો તરત કીધું મારી એમાં ઈચ્છા છે. જો પ્રભુ ક્યાં રહ્યા? અને તમે કહો છો કે મારે ગોવા જવું, તો અમે ક્યાં ના પાડી? અમે ક્યાં કહીએ છીએ
અમે તો ન આવ્યા હો તો સૌથી વધુ સારું. કેમ? કારણ કે અમને એવા અનુભવો થવામાં બાકી નથી. જે પરમાત્મા કહેતો એવું કરીને ગયો હોય ને કે તમે સમજી જ ન શકો, કલ્પી જ ન શકો. શું કહો તમે? સાક્ષી છો કે? ઘણા બધા એવા એમ જતા રહ્યા. એવું લાગે કે આ તો અહીંથી કોઈ દાડો અહીંથી આગા પાર થયું જ નહીં. એવા બધા અહીં જતા રહ્યા અને ખોટું બોલી પાસે અહીં તો વધારે પ્રકાર. આમાં રહેવા માટે સ્વૈચ્છિક મૂક્યું જેને એ રહ્યા નથી. હજી રહ્યા, એ રહ્યા, જીવે છે ને. ના રહી શકે એટલે અમારો સ્વભાવ એવો છે. સ્વભાવમાં ના આવો પ્રભુ. સ્વભાવ જ છે. તો તમે અમે સાચા હોય ને અમને ખોટા કહો એટલે પછી એ તો વાત સાચી. એવું નહીં, એવું નહીં. તમે સત્ય જ છો અને સત્યને જ સત્ય કહો છો અને ખોટાને ખોટું જ કહો છો. ના અમે જુદા રહ્યા હોય તો ખોટા જ છીએ. એ એક કયો છો ને કહીએ છીએ એમ નહીં. છે જ નહીં, ખોટા છીએ. ના, એવું ના કહેવાય. આત્માને ખોટો ના કહેવાય. આત્માને ખોટો નહીં. અમે કોઈ દિવસ સાંભેલામાં વાસીદું વાળ્યું એવું, વાસીદામાં સાંભેલું વાળ્યું એવું નથી કર્યું. અમે એમ કે સર્વ પરમાત્મા છે, ભગવાન બધું રહ્યા છે. પણ આ પાછો વિવેક થાય છે ને, જે એ વસીટમાં આવે છે અને બધે એવું બધા કહે છે કે અમને આમ છે, આમ છે, આમ છે. એટલે સાપેક્ષતાથી એમ કહેવાય કે ભાઈ માચી દાખલ છે, બીજું કાંઈ નથી, બસ. પણ એટલે જ્યાં કાંઈ નથી ત્યાં માચી દાખલ નથી એવું નથી. માચી દાખલ છે ને કાંઈ નથી, એ કાંઈ નથી. પણ પેલું કાંઈ નથી આગળ થતું હોય તો એમ કહેવું પડે કે માચી દાખલમાં કાંઈ નથી થતું. એવું નહીં? એટલે ક્લિયર નથી. એમ કે અમારો દેહભાવ ન રહ્યો હોય અને એવી રીતે અમે રહ્યા છીએ, અમે દેહભાવથી વર્ત્યા નથી, એવું કહી શકે કોઈ? ના. તો પછી એ જ વલ્ગારિટી છે. હવે એ જે દેહભાવથી વર્ત્યા હોય એ ફોટોગ્રાફ જોઈ લ્યો પોતાના. ફોટો પાડવો કે ફોટોગ્રાફ રૂપે રહેવું, વર્તવું, એ બધું સેમ ને. હવે પેલો એમ કે હિચકિચાહટ, તો રામકૃષ્ણ પરમહંસ બોલ્યા પરમહંસને કેડે ધોત્યું રહે નહીં, એવું બોલ્યા, બરાબર? તો પરમહંસ નથી દેખાતા ને હિચકિચાહટ થાય. અને પોતે નાગડા પગડા ભૂંડ અને કૂતરા કૂતરીની જેમ ઇન્દ્રિયોના વિષય ભોગવે ત્યાં હિચકિચાહટ નથી થતું. એટલે હવે આવું કહીએ તો મને આવું કીધું, એટલે ભાઈ કુટિલતાની હદ હોય. તમે સમજાય? પરમહંસની કેડે ધોત્યું રહે નહીં, તો એમાં હિચકિચાહટ સમજાય. અને પોતે નાગડા પગડા થઈને ઇન્દ્રિયોના વિષય ભોગે ભૂંડ કૂતરા કૂતરીની જેમ, ત્યાં હિચકિચાહટ નહીં, ત્યાં મધ જેવું. એટલે શું દશા છે આ? એટલે વસીટ કે આવો કેવી માયા એમ. હવે એ ફોટા પાડું એ હિચકિચાહટથી થયું કે ભાઈ એમાં મધ છે, તો એ ફોટા, બીજા ક્યાં ફોટા? પણ પ્રભુ આ પ્રકાશમાં એવા પછી એ બધું ડિલીટ થઈ ગયું, ખરેખર થઈ ગયું. પ્રકાશ નિષ્ફળ નથી ગયો. શું? પ્રકાશ નિષ્ફળ નથી ગયો, એમ સત્સંગ નિષ્ફળ નથી જતો, એમ જે છે એ ફોટા છે જ નહીં. માટે સત્સંગ સફળ નથી, નિષ્ફળ નથી, સત્સંગ નથી. અને મહાચી દાખલ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે, એના વિના બીજું કાંઈ છે જ નહીં. સત્સંગ ક્યાં છે? સફળ નિષ્ફળ ક્યાં છે? લ્યો બોલો. એ તો મત જેવું કહો છો ને, વલ્ગારિટી ન કહેવાય. એ તો મત જેવું ખરું. જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. પ્રશાંત પ્રભુ. प्रशांत, हाँ बात करो. अभी जारी है, तत्वबोध जारी है. जारी है. आएगा.
હા તો મોકલી દો. હા હા અમે ચાલીએ. ઓમ ઓમ ઓમ. હવે ખ્યાલ આવ્યો વલ્ગારિટી? હા પ્રભુ આવી ગયો અને મધ જેવી વલ્ગારિટી. એ પતી ગયું બધું 0-0 થઈ ગયું. અને અને પ્રકાશ સ્વયં છે ને પ્યોર એન્ડ શ્યોર છે, એમાં બીજી કોઈ ભ્રાંતિ નથી. એટલે બોલવામાં ના બોલવામાં નહીં, એમ જ છે. કેવું અટપટું છે. નથી અટપટું. એની કરતા વેદાંત સારું કે આમ બ્રહ્માસ્મી એનો પતી ગયું. શું કહેવાય? રાજપ્રભુ હા કે લેવો કીર્તિ પ્રભુ, આના કરતા વેદાંત બ્રહ્મજ્ઞાન સારું. ખાવાનું મળે ને પ્રભુ. ને આના કરતા તો અમારી રામાયણ હારી. કઈ બધાની રામાયણ સાચી બસ, અને અમે ખોટા. ના પ્રભુ. રામાયણ મહાભારત. એટલે લ્યો હવે હવે આ ડિમ્પલ છે એને એની ખબર જ નથી, એવું તો નક્કી થઈ ગયું ને. એવું જ થયું. નહીં તો અમે પહેલાંય કીધું હતું, એને બહુ ઘણા વખતથી તમન્ના છે કે નર્મદા પરિક્રમા કરે. અને જેવું આવ્યું ને એટલે અમે સૌથી પહેલું નૈનાને ન પૂછ્યું ને એને પૂછ્યું કે તારે આવું છે, તો એને તરત હા પાડી. અને એમે કીધું કે પ્રભુની સાથે, એમ પાછી આનંદ વ્યક્ત કર્યો હતો. અજ્ઞાની સંસારીનો આનંદ એ વ્યક્ત કરે કેવો હોય છે અમને ક્યાંથી આમ ચેલુભાઈ એવું ના લાગે કે આમ તમે બધાનો આમ વિરોધ કરો એટલે સારું ન લાગે એમ? નથી પ્રભુ કરુણા છે એટલી ખબર અમને. પ્રભુની કરુણા છે દરેક જીવો ઉપર, બસ એટલી ખબર પડે છે. પણ આપણું બધું કરુણ પિક્ચર થઈ જાય છે. એકદમ પ્રફુલ્લિત થઈ જાય. ગમે એટલી અવળચંડી કરતો હોય ને પ્રભુ, પણ આ દયા આમાં હું અવળચંડી ખબર પડે ને. ગમે એટલી અવળચંડી કરતો હોય ને, પણ એના પ્રત્યે આ ભાવ છે ને એ ચોય દુનિયામાં જોવા જ ના મળે. આ વસ્તુ ચોય ના મળે. દરેક ના વખાણ કરે પણ પછી એને સાચું કે એટલે મોટું બગડે. ના એ બગડતું જરાય. એ તો એમ હવે હશે એટલે બગડેલું મોટું હશે એટલે કેવું લાગે? ખોટું લાગે. એવું નહીં, બનાવટ ના ચાલે પ્રભુ એ જરાય. 9:35 પૂર્ણ બ્રહ્મ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. જો 9:35 એટલે 35 નું પૂર્ણ બ્રહ્મ અને 9:35 નું 9 ને 3 12 ને 5 17 એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. હવે મોકલી દો. મોકલ્યું 9:35 નું. હા પણ આમાં 9:35 નહીં હોય, પાછું મોબાઈલમાં જુદું હશે. 9:36 થઈ ગયું. એ બરાબર. ને હજી આ રેકોર્ડિંગ 6 છે ને, હા એ પેલાનો ફેવરિટ નંબર છે. પેલો થઈ ગયો ને, શું નામ? વિદેશમાં એક થઈ ગયો ને, કિરો ટેસ્લા. નિકોલા ટેસ્લા. નિકોલા ટેસ્લાનો આ પેટર્ન નંબર 936 અથવા 369. 369 936.